પણ તમે છો અને દિગ્દર્શક પણ તમે છો. યાર એવું કંઈક કોકડું ગોઠવો ને કે આમ જામી જાય. હા, આમ એક બાજુ માતની હાકલ પડી હોય અને બીજી બાજુ ડોલિયા સાગ સિસમના. બબેન પરેશ કે ને તનું ઉણી જાય. દેટ મીન્સ કે એ તારા કરતા પરેશ વધારે ચાલે. એ ભલે ચાહતી હોય, બાકી પરેશ એને ચાહતું હોય એવું હું નથી માનતો. નહીતર આમ આંખની કારણે અકળાઈ જાઉં છું, બંધાઈ ગયો છું, આમ દેશની ફોજમાં ભરતી થઈ જાઉં, આવું બધું થોડું બોલે. અરે બે ચાલ મને જવા દે બધા. મારે તારા પેલા પરેશને મળવું પડશે. પરેશ અરે પછી ત્યાં ગયો તો ને ક્યાં? પછી મળી ગયા મને. મળી ગયા ને? હું તને એમ કહેતો હતો કે ઓહ તમે યુ ઓલિયા પી યાદ આવ્યો. અરે ભાઈ આ તું પરેશ પરેશ કે છે. આ પરેશ નહીં, આ તો મારો ઓલિયા પીર છે, મારો પ્રભુલાલ, મારો નેપોલિયન બોનાપાર્ટ. યાદ છે કોલેજમાં સાથે નાટકો કરતા હતા. હું નેલ્સન ને તું મોટો મારો બોનાપાર્ટ. બિલકુલ યાદ છે. વિદ્યાર્થી જીવનની અડધી જિંદગી લડ્યા છે આપણે. બસ ભાઈ હવે વધારે યુદ્ધ નથી કરવા પ્રભુલાલ. પ્રભુલાલ નહીં હો, હવે પરેશ. પરેશ પરેશ બસ. તો આપણો નાટકનો 100 ફિક્સ. આ છે મારા નવો નાટકનો હીરો નંબર 1. હા કે હીરો અને હું ચીરો. દાદા નવીન નથી આવ્યા. નવીન હવે હું બોલાયું છે. નવીન નવીન ક્યાં છે? નવીન આવે. અરે દાદા આવી ગયા છે. ક્યાં છું Don't waste time. Now listen. Everybody. Dialogue was clear? Yes, sir. Ready. Situation કોઈ problem? No, sir. બસ તૈયાર છે ને? Ready. જો સમજી લો આપણું ફાઇનલ રિહર્સલ. જી સર. હવે તમને રિહર્સલનો કોઈ ચાન્સ નહીં મળે. યસ સર. તો બી પ્રિપેર યોરસેલ્ફ. હા અને ખાસ તું સમજી સુહાગરાતનું સીન છે. સુહાગરાત એક એવી વસ્તુ છે કે જે દરેક સ્ત્રીના જીવનમાં એક આત્મતાપૂર્વક રાહ જોવાતું છે. એક છોકરી સમજણી થાય, લગ્ન સંસાર જીવન આ બધી સમજમાં આવે એ પછી એક અહીંયા કોઈ વિઝન હોય છે. એક વિઝન છે કે એક સુહાગરાત જ્યાં પોતાનો નવો સંસાર થવો, એ નવો સંસાર શરૂ થવાનો છે એનું વિઝન છે. એક માણસ જેને ક્યારેય ઓળખ્યો નથી, જાણ્યો નથી, જોયો નથી, માત્ર મા બાપના કહેવા તેની સાથે લગ્ન કર્યા છે. એ કેવો હશે, એનું લાઇકિંગ શું હશે, આ બધું જાણવાનો એને સમજવાનો પ્રયત્ન કરે. એટલે એના એક ઉમંગ હોય છે. એ ઉમંગ તરફ તમે ક્લિયર રાખો. સો ઇન્વોલ્વ યોર સેલ્ફ વિથ અ કેરેક્ટર. પ્રિપેર. હા અને તું પણ સમજી લો તારા મગજમાં પણ એક સુહાગરાતની કલ્પના છે, એક સંસાર શરૂ કરવો છે તારે, એની એક ભાવના છે. પણ સાથે સાથે તારા મગજમાં એક દેશ સેવાનું જે રહેલું છે એ દેશ સેવા પણ કરવી છે. એટલે યુ આર કન્ફ્યુઝ કે તારે જીવન શરૂ કરવાનું છે, તારા એક યુદ્ધ માટેની જે ભાવના છે એ બી નથી કન્ફ્યુઝ છું. અને મહાપ્રસંગ આવે છે. ક્લિયર? યસ સર. ગડબડ નહીં જોઈએ. નો સર. મ્યુઝિક ક્લિયર? કર્ટન? ઓકે. રેડી ફોર ગો? રેડી? હા રેડી સર. તું બેસી. 1 2 3 4 સ્ટાર્ટ ડાયલોગ. આજે મારી સુહાગરાત છે, પણ મારા ભરથાર ક્યાં છે? સ્વામી તમે જલ્દી આવો. તમારા વગર એક પળ એક યુગ જેવી લાગે છે સ્વામી. મ્યુઝિક.
સ્વામી. સેટ ટર્ન લે, સેટ ટર્ન લે. રાઈટ 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 રાઈટ. ગોમતી, આજે તો આપણી સુહાગ રાત છે. પણ સાચું કહું, મારે તો લગ્ન કરવાની ઈચ્છા જ નહોતી. મારે તો જવું તું સરહદ પર. સ્વામી, અત્યારે સરહદની વાત ન કરો. અત્યારે પ્રેમની વાત કરો. દાદા, પેલું નવું એડ કરવાનું કીધું તું ને. સોરી કે હા ભૂલી ગયો. લે અત્યારે જોઈને બોલે, પછી યાદ કરી લે. ગો કીપ ધ ટેમ્પો. झील से गहरी इन काली आंखों में खुद को डुबो भी लेता, चेहरे पे उलझी इन मस्त जुल्फों को मैं संवार भी लेता, વાહ, मगर क्या करूं, वादा कर चुका हूं किसी और पे फना होने का. कर्ज अदा कर लूं वतन की उस मिट्टी का. સ્વામી. હે ઈશ્વર, જો તું સાંભળતો હોય તો સાંભળ મારી વ્યગ્રતા, મારી આ અજંપ, મારી આ શોધ છે યુદ્ધ મોરચો. સ્વામી, તમે પાછા ભૂતકાળમાં ચાલ્યા ગયા સ્વામી. તારા વિકલ્પે તારી શોધ એ છે મારી આકુળતા, મારો યુદ્ધ મોરચો. અચ્છા, વિલન છું, વિલન છું, વિલન. વિલન હા. આ બૂમ, બા, બૂમ, બૂમ. આ હું શું જોઈ રહ્યો છું? એક મિત્ર થઈને મિત્રની સાથે દગો કરે છે, પીઠ પાછળ ખંજર ભોગે છે. માં ભૂમની રક્ષા કાજે સરહદ પર લડવા જવાની જગ્યાએ તું અહીંયા તોલિયા સાગ સિસમના ઉપર સુહાગ રાત માણવા જઈ રહ્યો છે. જાણું છું આ વિષાદનો કોઈ અંત નથી હતાશાનો કોઈ છેડો. પૂર્વથી પશ્ચિમ સુધી માત્ર નરી સ્વાર્થની હવાઓ ઝીકાયા કરે છે. બસ, બહુ થયું. આ રીતે આ સમયે અહીં આવીને આવું બોલતા શરમ નથી આવતી? ન તોડવું, ફોડવું, ખડખડાટ હસવું, કોઈની વ્યાકુળતા પર શું એ જ છે જન્મસિદ્ધ અધિકાર તમારો? તારા વિકલ્પે મેં કોઈને ચાહ્યું છે. સરહદ, મોરચો, રણભૂમિ, લશ્કર. અરે મૂરખ, તું શું જાણે પ્રેમ, લાગણી? ગોમતી, એ ગોમતી, અરે હું તને ચાહું છું ગોમતી. દિલો જાનથી ચાહું છું ગોમતી. ગોમતી, તમારી હવેલીનો હું ઓટલો છું. તમે કેરી હાફૂસ ને હું પોટલો છું. કોટલો કોટલો તો જાય કચરા પેટીમાં. કચરામાં? નહીં, ના ગમી. બીજું કહું, ગોમતી, ગોમતી, હું તને દિલો જાનથી ચાહું છું ગોમતી. તમારા હૃદયનો હું લાડકો છું. તમારા હૃદયનો હું લાડકો છું. તમે ગોળ થાળીને હું વાડકો છું. વાડકામાં પડે ગોમો. અરે તું શું જાણે પ્રેમને? તું તો પાગલ છે, પાગલ. હા, પાગલ છું. સદીઓથી, કેટલી સદીઓથી તારા પ્રેમમાં પાગલ છું. ગોમતી, એ ના પૂછ મને કે કેટલો હું પાગલ. આભમાં જોને કેટલા વાદળ. એટલો પાગલ, એટલો પાગલ, એટલો પાગલ ગોમતી. હેલો, તારો અવાજ બદલી ગયો ગોમતી. કેટલી કોમેડી શાયરી બોલે છે નહીં દાદા? ડાયલોગ. શરમ નથી આવતી આ રીતે ગોમતીના રૂમમાં આવીને તું આવી રીતે શાયરી બોલે છે? શરમ નથી આવતી? ચાલ્યો જાય થી, ચાલ્યો જા.
जाई थी मोर्चा पर जवानों की जरूर है। जाई थी वेदकाल से नारा है हिंदुस्तान हमारा है। वेदकाल से नारा है हिंदुस्तान हमारा है। वेदकाल से नारा है हिंदुस्तान हमारे है। નથી જાણું અમારે પંચશી આફત ખડી છે, બસ એટલી જ ખબર છે કે માતની અકલ પડી છે। વેદકાળ સે નારા है हिंदुस्तान हमारा है। वेदकाल से नारा है हिंदुस्तान हमारा है। Are you all right? બસ બસ અરે નીકળે છે, આવ અહીં આવ, બેસ બેસ। Are you all right? ઓ બચી ગઈ આંખ। નોર્મલ। ગુપ્તાજી કપાળ ઉપર વાગ્યું છે। Well, are you all right? થોડું તરગર મને લાગે છે આપણે અહીંયા રિહર્સલ સ્ટોપ કરી દઈએ। હા આઈ ગુપ્તાજી, થિંક એને આરામની જરૂર છે। હું પણ તમને એ જ કહું છું કે ઉશ્કેરાઈ ગયા છે, આજે રિહર્સલ ના કરીએ તો જ સારું। ઓલ રાઈટ આરામ કરો આપણે કાલે ફરી મળીશું। ઓકે ઓકે। મારી જરૂરત રહો। નહીં નહીં, થેન્ક યુ નવીનભાઈ, તમારી જરૂર છે। તમે ડૉક્ટર પાસે જઈને ઘા ઉપર લગાવવાની દવા ટ્યુબ લઈ આવો ને। અરે તનું નોર્મલ છે। હા પણ આંખની ઉપર વાગેલું છે ને, આપણે એને આટલું શાંતિથી ના લઈ શકીએ। ભલે કરો। અને ડૉક્ટર ઉશ્કેરાઈ જાય ત્યારે પેલી ઊંઘની દવા આપે છે, એ ગોળી પણ લેતા આવો પ્લીઝ। ચાલ મારી સાથે ચાલ ડોક્ટર ચાલી ચાલ। ઓકે મારે જવું જ પડશે અહીંથી। નવીનભાઈ ઓકે ટેક કેર। હા યસ કમ ઓન। તમે ધ્યાન રાખજો। ચાલ આપણે કાલે મળીએ। બહુ વાગ્યું છે। બસ થોડુંક આઈ એમ સોરી। હવે થોડુંક સારું છે। બધા ટેન્શનમાં આવી ગયા હતા। સોરી તનુ। પણ તનુ એક વાત કહું, તું ગાય છે સરસ। તમને ગમ્યું? બહુ ગમ્યું મને તો। કદાચ એટલે જ સારું ગાયું હશે। કેમ એટલે જ? તમે સાંભળતા હતા ને એટલે। તે દિવસે સિંધાજી ગાતા હતા ને, મને તો ત્યારથી તમને ગઈને સંભળાવવાની ઈચ્છા હતી, પણ અરે કયું હોત તો આગ્રહ કરીને તને ગવડાવ। તનુ તું જેટલું ગાય છે સરસ ને, એટલી જ અદ્ભુત એક્ટિંગ કરે છે। પણ તનું ધાર કે હમણાં પેલા રોમેન્ટિક સીનમાં મારી જગ્યાએ નવીન હોત તો કદાચ આટલી સારી રીતે હું ન કરી શક્યો હોત એક્ટિંગ। જોયું નહીં એ કેટલી છૂટછાટ લેતા હતા। પણ લાગતું તું બિલકુલ વાસ્તવિક। હા વાહ બોલ્યા, લાગતું તો બિલકુલ વાસ્તવિક। હો આવી વાસ્તવિક હું બની જાઉં તો ગમે ને, બધાને ગમે। બધાને ગમે। અને તમને? મને 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 પણ ગમે છે ને, કેમ ના ગમે? બસ તો પછી હવે બોલવા જો કે કહેવા જો બાકી શું રહ્યું? કેમ ચૂપ થઈ ગઈ? એવું કહેવાય છે કે પ્રેમીજન નાટકમાં પણ એક્ટિંગ કરે પ્રેમ કરવાની, તો એના પ્રેમીથી નથી ખબર। કોણે કહ્યું આવું? મારી એક બે ફ્રેન્ડના જાત અનુભવ છે। તનુ મારી આ આંખનું નાટક પતી જાય ને એટલે હવે આપણે નહીં મળીએ, ઠીક છે? ક્યારેક મિત્રો તરીકે મળીએ તો। એટલે આ આંખની ચોટ એ નાટક માત્ર છે? પણ એની કિંમત તો તે પૈસાથી ચૂકવી દીધી છે ને। પરેશ, દરેક વસ્તુની કિંમત પૈસા સાથે નથી મૂલવાતી હોતી। પૈસાથી નહીં પણ કશાકથી તો મૂલવાય છે ને તનુ। દાખલા તરીકે પ્રેમની જ વાત લો ને, એ પણ બીજાની અપેક્ષા તો રાખે જ છે ને। બીજાની અપેક્ષા રાખે છે, એમાં ખોટું શું છે? કશું જ ખોટું નથી। પણ તનુ એક આપે અને બીજું ન આપે ત્યારે તો ખોટું છે ને। પણ શા માટે ના આપી શકે? હું વિવશ છું। આ ચીને ભારત પર જે આક્રમણ કર્યું છે ને, એ વાતથી જ હું વ્યગ્ર થઈ જાઉં છું, અકળાઈ જાઉં છું। અરે પણ ક્યાં છે અત્યારે લડાઈ? અત્યારે તો શાંતિની વાટાઘાટો ચાલે છે। અરે ભલે શાંતિની વાટાઘાટો ચાલતી હોય, પણ આ ચીની ચાચાઓએ ભારત માતાના બે કાન પકડીને જે ઉઠબેસ કરાવી છે ને, એ વાતથી જ હું અકળાઈ જાઉં છું। ઉશ્કેરાઈ ના જતા। ઓકે
નથી ઉશ્કેરાતો બસ. પણ તું મને આ વાતનો જવાબ આપ. ઠીક છે, તમે મને એક વાતનો જવાબ આપો. વેરની સામે વેર તો શમે ખરું? અનુ, ક્ષમાથી વેર શમે તો હું પણ જાણું છું, પણ અત્યારે આપણે ક્ષમા આપવાની સ્થિતિમાં જ નથી. આપણે તો વીરતા સાબિત કરવી જ પડશે. આપણે લડાઈ તો કરવી જ પડશે. હું ક્યાં ના પાડું છું, પણ કશું નહીં. આ સાધના વિનાની શાંતિ અને અહિંસાની મૌખિક વાતો કરી બેઠેલા આપણને આ સમયસરનો એવો તમાચો પડ્યો છે કે ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રાણ જો ભીમ ભૂલી શકે તો જ ભારતના સંતાનો આ અસહાયતાને વિસરી શકે. સમજી શકી? સાંભળો, ધારો કે ચીન આપણો વ્યાજબી હિસ્સો આપણને પાછો આપી રહ્યો છે તો સોંપે કે ના સોંપે તનુ, સોંપે કે ના સોંપે, આપણે વીર તો બનવું જ પડશે. આપણે લડાઈ તો કરવી જ પડશે. અને આઈ એમ સોરી ટુ સે, મને માફ કરજે, પણ તારા અમૃતમય પ્રેમને પ્રેમથી નવાજો મારા માટે અશક્ય છે. પરેશ, પ્રેમની તમને કોઈ કિંમત નથી? સંભવ છે. માફોમના ગૌરવ આગળ આપણા વ્યક્તિગત પ્રેમની કિંમત ન હોય, સંભવ છે મારા માટે. માની લઉં છું એમ હોય તો એમ, પણ મને કહેશો કે ગૌરવવાળો મારો પ્રેમ કેવી રીતે આવે છે? તનુ પ્લીઝ, વાસ્તવિકતાના જમાનામાં પ્રેમ એટલે લગ્ન, અને મોતના પેગડામાં પગ નાખીને ઉભેલો છું. તને કઈ રીતે સુખી કરી શકું? પરેશ, મારા સુખની ચિંતા તમે શું કામ કરો છો? પ્લીઝ તનુ, પ્લીઝ, મને ના લલચાવ, મને ના આકળાવ. બસ તું મને મારી આંખ સાજી કરી આપ. બસ નથી કરવી તમારી આંખ સાજી, જાઓ મારે. જો તનુ તું મને ઉશ્કેરીશ નહીં હો, હું બંને આંખ ફોડી નાખીશ. ફોડી નાખો બંને આંખો. એમ તારે જોવું છે તો જો. ક્યાં છે મારો કપા? તનુ જો, લે તનુ જો. આપ એ આ શું કરો છો? આવું કરતા શરમ નથી આવતી? કહેતી હતી ને બંને ફોડી નાખ. ગભરાવી દીધી તમે તો મને. તનુ, હું જાણું છું કે તું મને ખૂબ પ્રેમ કરે છે, પણ તમે મને ક્યાં પ્રેમ કરો છો? તનુ, તને આજે એક વાત કહું, મેં હજુ સુધી કોઈને કહી નથી. લશ્કરમાં જોડાવાની બધી જ ફોર્માલિટી મેં પતાવી દીધી છે. બધી જ પ્રાથમિક વિધિ પતી ગઈ છે. બસ હવે તો ઓર્ડર આવે એની રાહ જોવાની છે. ખરેખર? તનુ, મેં તને પહેલા પણ કહ્યું હતું કે આંખની ચોટ કરતા હૃદયની ચોટ વધારે તકલીફ આપશે. ચોટથી હંમેશા ચેતતા રહે. તનુ પ્લીઝ, મને સમજવાનો પ્રયત્ન. તનુ પ્લીઝ, તનુ